कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ। आयो शरण तिहारे बोले तार तार तू। भक्तों को कभी तुमने शिव निराश ना किया, मांगा जिन्हें जो चाहा वरदान दे दिया। भक्तों को कभी शिव तूने निराश ना किया, मांगा जिन्हें जो चाहा वरदान दे दिया। बड़ा है तेरा दायरा बड़ा है तेरा दायरा, बड़ो दातार तू, बड़ो दातार तू। आयो शरण तिहारे भोले तार तार, आयो शरण तिहारे भोले तार तार तू। આપો અને આવું વાક્ય 5 વખત મુખમાંથી નીકળ્યું એટલે ભગવાન શંકરે કહ્યું કે તું 5 પતિની પત્ની બનીશ અને દ્વાપર યુગની અંદર એ સ્વયં સીતાજી દ્રૌપદી બનીને આવ્યા છે। આમ ભગવાન નારાયણ કહે છે કે હે નારદ, ધર્મધ્વજના પત્નીનું નામ માધવી હતું અને તે રાજાની સાથે ગંધમાદન પર્વત પર સુંદર ઉપવનમાં આનંદ કરતી હતી। કાર્તિક મહિનાની પૂનમના દિવસે તેણે એક કન્યાને જન્મ આપ્યો। લક્ષ્મીના આશ્રિતથી તે કન્યાનો જન્મ શુક્રવારના દિવસે થયો હતો। વિદ્વાન પુરુષોએ તેનું નામ તુલસી રાખ્યું છે। પૃથ્વી પર જન્મ લેતા જ એ એવી સુયોગ્ય બની ગઈ કે જાણે સાક્ષાત પ્રકૃતિ દેવી છે। બધા લોકો રોકવા છતાં તે બદ્રીવનમાં તપ કરવા માટે ચાલી ગઈ। ત્યાં રહીને તેને કઠોર તપ કર્યું અને તેના તપથી પ્રસન્ન થઈ બ્રહ્માજી બદ્રીવનમાં આવ્યા અને બ્રહ્માજી બોલ્યા કે તુલસી તારી ઈચ્છા હોય